ખાવાનું મળી ગયું? પક્કી વાત? સારું. જો એ આ પાડે છે. તમે પણ આવા સફેદ ટાઈગર જોયા હોય તો એક વખત કોમેન્ટ જરૂરથી કરજો કઈ જગ્યાએ જોયા હતા. કેટલો મોટો છે. હા આ જો છે જો. તો અહીંયા છે સફેદ મોર. જય મિત્રો, આપણે આવ્યા હતા વીરપુર દર્શન કરવા માટે. હવે આવ્યા છે રાજકોટ. તો આપણી બસ છે કેટલા 3:30 વાગ્યાની બસ છે. તો અમે અહીં આવ્યા છીએ આપણે રાજકોટની અંદર છે પ્રદ્યુમન જૂ, એટલે પ્રદ્યુમન પેલું શું કે પ્રાણી સંગ્રહાલય, ત્યાં આવ્યા છે. તો વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહેજો. અહીં કયા કયા પ્રાણી છે, કયા પક્ષી છે, કયા પશુ છે, બધું બતાવીશું. તો વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહેજો. વિડીયો સારો લાગે વિડીયો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમે જોઈ શકો છો આ છે શતુરમોર. કેટલા મોટા મોટા છે અને એમને ગરમી ના લાગે એના માટે અહીં પાણીની વ્યવસ્થા પણ છે. તો મિત્રો તમે જોઈ શકો છો અહીં છે સિલ્વર ફિજન્ટ. હા એ રહેજો. તમે પણ આવા પ્રાણી પશુ પક્ષી જોયા હોય તો કોમેન્ટ કરીને જણાવજો કે ક્યાં જોયા હતા. તો તમે જોઈ શકો છો અહીં છે બજરી ઘર. એ જો તો હવે આપણે આવી ગયા શામર્ગના બચ્ચા છે. પેલો જે જોયું હતું એ હતું શામર્ગ અને બચ્ચા હોય તમને બતાવીશું. જો ક્લીન દેખાતા નહીં કારણ કે બહુ દૂર છે. તમે તો અહીં જોઈ શકો છો આ છે નકટા બતક. તમે જોઈ છે નકટા બતક? ના જોઈએ જો તમને બતાવો. એ આ જો આ છે નકટા બતક. તમે પણ જોઈએ તો કોમેન્ટ જરૂરથી કરજો અને આ વિડીયો કેવો લાગ્યો. તમે તો જોઈ શકો છો આવા આયા આપણે એમેઝોન પોપટ. તમે જોયા છે એમેઝોન પોપટ? ના જોઈએ તો જો તમને બતાવો. આ છે એમેઝોન પોપટ. જો આ એમેઝોનના પોપટ છે. તો મિત્રો આપણે તમને પશુ પક્ષી બતાવ્યા છે. હવે આગળ જઈશું પણ તમે અહીંનું મોસમ અને જે રસ્તો છે તમે જો બહુ જોરદાર રસ્તો છે, મજા આવે એવો છે. તમે પણ જો રાજકોટ આવો ને તો એક વખત અહીં જરૂરથી વિઝિટ કરજો. હવે આપણે આગળ જઈએ અને આગળ જઈને જે પાણીની કંઈક સુવિધા છે એ છે અને એનાથી આગળ સુધી કેન્ટીન છે કંઈક, એ પણ બતાવીશું. તો વિડીયોમાં આગળ બન્યા રહેજો. હજુ તો આપણે બધા બહુ બધા જીવજંતુ જોવાના છે, તો વિડીયોમાં આગળ બન્યા રહેજો. તમે તો જોઈ શકો તમે અહીં છે લાલ જંગલી કુકડા. આવા મોટા કુકડા તમે જોયા છે? ના જોયા તમને જે બતાવી દઉં છું. જો તમે જોઈ શકો છો એ સામે જે દેખાય છે ત્યાં કેન્ટીન છે. આપણે કેન્ટીનમાં જવાના નથી, અહીંથી ડાયરેક્ટ હવે આગળ જઈશું. પોપટ જેવું લાગ્યું નથી હજી. આગળ છે પોપટ ઘર, એટલે એ જો એ પોપટ ઘર જઈશું અને એ પણ તમને અલગ અલગ પ્રકારના પોપટ બતાવીશું. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો એ આપણે બતાવીશું તમને ચકલીઓ. તો તમે જોઈ શકો ચકલીઓ. તો અહીં તમને જોવા મળશે આફ્રિકન ભૂરો પોપટ અને પીળો સોનેરી ફિજન્ટ. તો જો તમને ઝૂમ કરું એટલે દેખાશે. એ જો ને પેલા બે જો. હવે અહીં તમને પાડી પોપટ બતાવી દઈએ. તો જો એ બેઠા જો, એ પાડી પોપટ બેઠા છે અને બીજા આપણા દેશી પોપટ પણ છે. તો મિત્રો અહીં છે આફ્રિકન ગ્રે પોપટ. તમે પણ જોયો કે નહીં જોયો? નહીં જોયો તો તમને આજે બતાવી દઈએ. આફ્રિકન અહીં બેઠો છે. આ છે આફ્રિકન ગ્રે પોપટ. તમે પણ જોયો તો કોમેન્ટ જરૂર કરજો તમે કઈ જગ્યાએ જોયો હતો. તો મિત્રો અહીં છે બ્લુ એન્ડ સોનેરી મકાઉ પોપટ. તમે જોઈ શકો છો એ બેઠો છો સામે છે, ખૂણામાં બેઠો છે એટલે થોડું મુશ્કેલી દેખાશે. જો જોઈ લીધું. તો અહીંયા છે સફેદ મોર.
તો અહીં છે માછલીઘર. હવે અંદર જઈને તમને બતાવીશું બધી અલગ અલગ પ્રકારની મછલીઓ. તો વિડીયોમાં આગળ બન્યા રહેજો. તો મિત્રો માછલીઘર જોવું હોય તમારે તો અહીં 5 રૂપિયા ટિકિટ છે એક જણની. આપણે ટિકિટ લઈ લઈએ. હવે અંદરથી એન્ટ્રી કરીશું. આ છે વ્હાઇટ માર્ક. જો વ્હાઇટ માર્ક, જો ધોરી મછલીઓ છે. એના પછી ગોલ્ડન ફિશ, ચાઇના જાપાનમાં મળે છે આ બધી. આ છે ફિશ નેમ એલ્ગોની ઘર. આપણે ઇંગ્લિશ ઓછી આવડે છે એટલે તમને જો આ રહી એલિગેટર, રેડ આઈ કાઈ શાર્ક. જો આનું નામ છે આફ્રિકન શિલ્ડ. કઈ ગઈ એ રહેજો. આ બધી છે નામ વગરની મછલીઓ. મૂળો જો મિત્રો, અહીં છે ટ્રેટા મછલીઓ. જો કાચને અડવું નહીં, આ મછલીઓ છે. આ બધી મોટી મછલીઓ છે, તમે જોઈ શકો છો મિત્રો. મિત્રો આ મછલી નીચેથી કંઈક ખાઈ રહી છે. જો મિત્રો આ એને શું કહેવાય, કેકડા કહેવાય એને, મેં એવું સાંભળ્યું છે. આ જો આ છે ટાઈગર શાર્ક મછલી. તમે તો અહીં અમે મછલીઘર જોયું છે, બહુ મસ્ત છે. તમે પણ અંદર આવો તો એક વખત મછલીઘર અચૂકથી જોજો. માત્ર 5 રૂપિયા ટિકિટ છે એક જણની. પછી એમ ના થઈ રહે કે સારું જોયા વગર જતા રહ્યા. બહુ મસ્ત મછલીઓ છે અને બધા પ્રકારની મછલીઓ છે. એમાં શાર્ક, ગોરામી, પીરાના બધી જ ટાઈપની મછલીઓ છે. તો એકવાર જરૂર વિઝિટ કરજો. તો મિત્રો અહીં હવે આપણે આવ્યો છીએ ભારતીય જંગલી કૂતરા. આપણા શેરું જોડે જો હોઈ રહ્યો છે. એક આર્યો એક એ રહેજો. તો મિત્રો આ છે નાર. તમે જોઈ શકો છો આરામ ફરમાવી રહ્યા છે. એ આ જાઓ. મિત્રો આ છે ઈમુ. તમે પણ જોયો હોય તો કહેજો કઈ જગ્યાએ જોયો તો. જો કેટલો મોટો છે. હા, એક અહીં આરામ ફરમાવી રહ્યા છે. એક સામે બેસી રહ્યા છે. જો એ બેઠા ભાઈ એ જો એક આ બાજુ બેઠો છે. તો મિત્રો તમે અત્યાર સુધી બીજા બધા વાઘ જોયા હશે, આ સફેદ વાઘ નહીં જોયો. તો આજે તમને સફેદ વાઘ બતાવું, તો વિડીયોમાં આગળ બન્યા રહેજો. તો મિત્રો તમે જોઈ શકો છો કે આરામ ફરમાવી રહ્યા છે સફેદ ટાઈગર. તમે પણ આવા સફેદ ટાઈગર જોયા હોય તો એક વખત કોમેન્ટ જરૂરથી કરજો કઈ જગ્યાએ જોયા હતા. જો એક બે અને એક પેલી બાજુ હોઈ રહ્યા છે બીજા. જો મેં તો મારે પહેલી વખત જોયા છે, પણ તમે ક્યારે જોયા હતા કોમેન્ટ કરજો. જો ઊભો છે હેડ્યો પેલો છે ભેડિયો કઈ ગયો એવો પણ દેખાતો નહીં. જો એ દોડીને આવી ગયો છે. ગરમી લાગે છે એટલે એની ખભામાં પડી જશે. તો મિત્રો અહીં તમને દેખાઈ રહ્યું છે આ છે ઘડિયાળ. હાથમાં પહેરવાનું નહીં હો. જો એની છોંચ. આ છે જંગલ કા રાજા સિંહ. જો
હોઈ ગયો છે બેચારો, થાકી ગયો લાગે. તો અહીં તમે જોઈ શકો છો. હવે આપણે વાઘ બતાવીશું તમને. જો એ સામે બેઠો છે, જો એ બેઠો જો. તો તમે જોઈ શકો આ છે જંગલી બિલાડી, આરામ ફરમાવી રહ્યા છે. તો એને શું કહે કે જો મને તો ખબર પડી નહીં. તો મિત્રો અહીં છે, જો કેટલો મોટો અજગર છે. હવે આપણે એની અંદર ઘૂસીશું, જોઈએ અજગર આપણે ખાયા કે નહીં ખાધું. જો એ અંદર ઘૂસી ગયા છે. હા જો ઓહો, અહીંયા સાપ, ધામણ. હા હે ધામણ મિત્રો. મિત્રો આ ગધો છે ઘોડો? કોમેન્ટ કરજો, કે મને તો ખબર ના પડી શું છે. આ છે હોગ ડિયર, જો પાણી પીએ છે. તમારે ખાવાનું શું છે ભાઈ? બોલો, ખાવાનું મળી ગયું? પક્કી વાત? સારું. જો એ આ પાડે છે. તમે પાણી પીઓ, તમને કોઈ નહીં બોલાવતું. આવી તાપમાં એ બિચારા હેરાન થઈ ગયા છે. તડકામાંથી સાઈડમાં જાય છે. જો તો અહીં બેઠા છે સાબર. જો કેટલો મોટો હિરણ બેઠો છે. જો અહીં એક પાણી પી રહ્યો છે, બીજા ચરી રહ્યા છે. એ સામે ઊભા છે બીજા. તો મિત્રો પૂરા પ્રાણી સંગ્રહાલયની અંદર લગભગ 3 થી 4 તો ફૂડ સ્ટોલ છે, અને એની સાથે સાથે મસ્ત ઠંડો એકદમ ચિલ્ડ પાણી પીવાની વ્યવસ્થા પણ છે. તમારી પાસે જોઈ શકો છો, અહીં પણ ફૂડ સ્ટોર છે. તો મિત્રો તમે જોઈ શકો છો આ છે ડક તળાવ. અહીં બતકો તમને ઘણી બધી સંખ્યામાં દેખાશે. જો આ બાજુ પણ અને લોકેશન પણ એક નંબર લોકેશન છે અહીં. જો તો ખાલી આ લોકેશન જુઓ અહીં. ઓહો. તો જય મહારાજ મિત્રો, આપણે આવ્યા હતા રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત રાજકોટ પ્રાણી સંગ્રહાલય. તો આપણે અંદર આખું ફર્યા, તમે જોયું હશે. તો તમને આ પ્રાણી સંગ્રહાલયને સૌથી સારામાં સારું શું લાગ્યું એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો મિત્રો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય મહારાજ, જય હિન્દ.